રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ જે માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની સૂચના અને જે ઇન્ટેન્સિવ ડ્રાઈવનું આયોજન જે છે એ કન્ટિન્યુઅસ કરવામાં આવી રહ્યું છે. એ અનુસંધાને ગત 2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કુલ 60 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં રેડ કરવામાં આવેલી છે અને તપાસ કરવામાં આવી છે. એ અનુસંધાને જોવા જઈએ તો કુલ 316 કિલો જેટલો ખાદ્ય જથ્થો 2 દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે 54,500 જેટલો વહીવટી ચાર્જ જે છે એ દંડ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત FSSI માટે સેમ્પલ પણ જે છે એ 2 જેટલા સેમ્પલ જે છે એ FSSI અંતર્ગત લઈને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે અને કુલ આ અંતર્ગત જે છે આપણે જોવા જઈએ તો કુલ આ 2 દિવસમાં 7 પેઢી જે છે એ સીલ કરવામાં આવી છે. આ 7 પેઢીની વિગત હું આપને આપું તો કૃષ્ણ વિદ્યાલય અંકુરના રોડના છેડે આવેલ શ્રી જલારામ ટ્રેડર્સ પેઢીને સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રહલાદ પ્લોટમાં આવેલ સદગુરુ ફરસાણ નમકીન અને સ્વીટને પણ જે છે એ સીલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત મવડી બાયપાસ રોડ ઉપર આવેલ પટેલ ચાઇનીઝ ભેળને પણ જે છે એ સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મક્કમ ચોક ગોંડલ રોડ ખાતે આવેલ ઇન્ડિયા રેસ્ટોરન્ટ જે છે એને પણ સીલ કરવામાં આવેલ છે. સહકાર મેન રાજકોટ મુકામે આવેલ શ્રીજી ફૂડ ઝોન પેઢીને પણ જે છે એ સીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મવડી પાળ મેઇન રોડ પર આવેલ જે સોનલ સિઝન સ્ટોર અને ચાઇનીઝ પંજાબી જે છે એને પણ સીલ કરવામાં આવેલ છે. સાથે સાથે કોઠારીયા હાઉસિંગ જે છે શેરી નંબર 10ના કોર્નર પર આવેલ શિવશંકર રેસ્ટોરન્ટ જે છે એને પણ જે છે સીલ કરવામાં આવેલ છે.